ચાલ બેટા, ખીચડી ખાઈ લે. ના, હું તો પિઝા જ ખાઈશ. એ ના ખવાય, એવું બધું ખાવા માટે સારું ન હોય. ના, હું પિઝા જ ખાઈશ. તારો પીઝો ખાય ને તો પેટ નગારા જેવું થાય. હા, આજકાલ તો લગભગ બધાના પેટ એવા જ છે. પપ્પાનું પેટ પણ નગારા જેવું જ તો છે. હા, સાચી વાત છે. હું એવું વિચારું છું કે તારા પપ્પાને એક સારા ડૉક્ટરને દેખાડું. હું જે શાળામાં ભણતી હતી અને જ્યાં આજે કામ કરું છું ત્યાં એક આયુર્વેદિક ડૉક્ટર છે, ડૉક્ટર હેતલ મિસ્ત્રી. એ તો મારા શાળામાં પણ છે. એક્ઝેક્ટલી, એટલે તો મેં તને ત્યાં મૂક્યો. તમને અમૃત જ્યોતિમાં કેમ મૂક્યો? કારણ કે અહીંયા બધાના છોકરાઓ ઓલરાઉન્ડર છે. સાચી વાત કે નહીં? ઓકે, નાવ presenting before you the beautiful Gujarati drama of healthy versus junk food by standard first and second students. Please give them a huge round of applause. कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए शक दे મને તો ખૂબ ભૂખ લાગી છે. મને તો કંઈક સરસ મજાનું ખાવું છે. અરે મને તો રમત રમી રમીને બહુ થાક લાગી ગયો છે. મારે પણ કંઈક સરસ અને ફેન્સી ખાવું છે. મારે તો સ્પોર્ટ્સમાં ભાગ લેવું છે, જેમાંથી શક્તિ મળે એવું ખાવું છે. मच गया शोर सारे बच्चों में आया रे कोका पेप्सी आया बर्गर तेरी नगरी में हो आया रे जंक फूड आया संभाल तेरी गगरी को मच गया शोर सारे बच्चों में आया रे कोका पेप्सी आया बर्गर तेरी नगरी में ओ आया रे जंक फूड आया संभाल तेरी गगरी को आ गया हेल्दी फूड आ गया सबको फिट रखने का फिर जमाना आ गया आ गया हेल्दी फूड आ गया सबको फिट रखने का फिर जमाना आ गया. હેલો મિત્રો, હું છું મેગી. હું છું ઇઝી ટુ કુક. 2 મિનિટમાં તૈયાર અને સૌના દિલની દુલારી. અરે મેગી, તું તો દરેક બાળકની છે ફેવરિટ. હા ભાઈ, મારા વગર તો સાંજ પૂરી જ ના થાય. મમ્મીને કહો એટલે તરત જ બનાવી આપે. એ પાછી ખાવી પણ સહેલી, વળી પાછી ટેસ્ટી પણ એટલી જ. અરે મેગી, તું તો અળસિયા જેવી છે. પેટમાં જઈને સખ્ત રીતે ચોટી જાય છે અને પછી જવું પડે ડૉક્ટર પાસે. હેલો મિત્રો, હું છું બર્ગર, મોટો મજાનો અને ચીઝથી ભરેલો. અરે બર્ગર ભાઈ, તું તો દેખાવામાં જ મસ્ત લાગે છે. હું મજાનો છું, પણ ખાધા પછી પેટમાં નાચ શરૂ થઈ જાય છે. બર્ગર ભાઈ, તું સ્વાદિષ્ટ છે,
પણ જરાય હેલ્ધી નથી. હું હેલ્ધી નથી પણ હેપી છું. બધા બાળકો મને જોઈને બોલે વાહ બર્ગર. હેલો મિત્રો, હું છું પિઝા. હું છું ઇટાલિયન છોકરો. મારા ચીઝમાં ફસાઈ જાય દરેક છોકરા. હા હા હા. અરે પિઝા તું આવે એટલે બધા બાળકો થઈ જાય ખુશખુશાલ. હા ભાઈ, મારા તો લાખો ચાહકો છે. બધા કહે એક સ્લાઇસ વધુ આપો પ્લીઝ. પણ તું તો જંક ફૂડ છે. તને ખાઈને જલ્દી મળે બીમારીના વિઝા. હેલો મિત્રો, હું છું ફેન્ટા. મારો કલર જો કેટલો મસ્ત ઓરેન્જ ઓરેન્જ. હું છું ઠંડો ઠંડો અને મજાનો. કોલ્ડ ડ્રિંક ભાઈ તું આવે એટલે બધાને આવે મજા. હા હા, મને પીવાથી થાય હશ, પછી આવે મજા જ મજા. પણ તું તો ખાંડથી ભરેલો છે. તારી મજાથી તો આવે બીમારી. હા, હું ઠંડો છું પણ ખતરનાક પણ. મને પીને લાગે ઠંડક પણ. શરદી ઉધરસ અને તાવ આપું ગિફ્ટમાં. હા હા હા. હેલો મિત્રો, હું છું ફ્રેન્ચ ફ્રાઈસ. કરકરો મીઠો અને બધા બાળકોનો ફેવરિટ. અરે ફ્રેન્ચ ફ્રાઈસ તું આવે એટલે બધા બાળકો થઈ જાય ખુશખુશાલ. હા હા, બધા કહે થોડું વધુ આપો પણ પછી પેટ કહે હવે બસ કરી દો. તું સ્વાદિષ્ટ છે પણ જરાય હેલ્ધી નથી. હા, હું કરકરો છું પણ ચીકણો પણ છું. મારા માટે ખાલી મીઠું તેલ અને બટાકા તેલમાં તરું છું. એ જ તમારી સ્ટાઇલ છે. એ સ્ટાઇલ નથી ભાઈ, એ તો બીમારીને ઇન્વિટેશન છે. હેલો મિત્રો, હું છું વાફલ. મીઠો, ચોકલેટી અને બધા બાળકોનો લાડકો. અરે વાહ વફરભાઈ, તું તો બહુ મીઠો છે. તને ખાવા બધા જ દોડે. હા હા હા, પણ જોતા જ બાળકો બોલે યમ્મી યમ્મી. પણ પછી મમ્મી બોલે ઇનફ શુગર બેટા. તું મજાનો છે પણ સ્વાસ્થ્યમાં છે ઝીરો. હા ભાઈ, હું સ્વાદ આપું છું પણ તંદુરસ્તી ચૂસી લઉં છું. મને વધારે ખાશો તો હું દાંત સડાવી દઈશ અને દુખાડીશ પણ ખરો. હેલો મિત્રો, હું છું સફરજન. An apple a day keeps the doctor away. સફરજન, તું તો લાલ લાલ છે પણ તારા કરતાં વધારે સ્વાદ તો મારામાં છે. હા હા, તારામાં સ્વાદ છે પણ મારી પાસે છે આરોગ્ય. તું મજા આપે છે 2 મિનિટની પણ હું તંદુરસ્તી આપું છું આખી જિંદગીની. સફરજન, તું ખાટો છે કે મીઠો? હું સ્વાદમાં છું બેલેન્સ. ખાટો પણ અને મીઠો પણ. સૌથી મજાનો ફળોનો રાજા. હેલો મિત્રો, હું છું દૂધ, શક્તિનો રાજા. અરે દૂધભાઈ, તું તો સાવ ફિક્કો છે. તારામાં તો કઈ સ્વાદ જ નથી. હા હા, હું ફિક્કો છું પણ પાવરફુલ છું. છું લિક્વિડ પણ મને પીશો તો હાડકાં બનશે મજબૂત, દાંત બનશે મજબૂત. મને પીને બનજો મિલ્કી હીરો. અરે વાહ દૂધભાઈ, તું તો મજાનો છે હીરો. હેલો મિત્રો, હું છું મૂંગ. હું છું નાનો દાણો, મારા માથે ચાંદુ. જો મને ખાશો તો માણસ ઉઠાડું માંદું. અરે નાનકડા, તું શું કરીશ? તારા જેટલા તો મારા બર્ગરના બીજ છે. હા હા, હું નાનો છું પણ છું પ્રોટીનથી ભરપૂર. તને ખાધા પછી ઊંઘ આવે અને મને ખાધા પછી તાકાત આવે. અરે મૂંગ, તું તો સાવ ફિક્કો છે. તને ખાવાની તો જરાય મજા ના આવે. હા, પણ હું ફિક્કો છું પણ છું ફિટ. અરે મૂંગભાઈ, તું તો મસ્તી અને તંદુરસ્તીનું છે મિશ્રણ. નમસ્તે મિત્રો, હું છું નાની લાગુ પણ પાવર હાઉસ છું.
અરે દાળ તું તો રોજ ખવાય છે, એમાં કઈ નવીન નથી. હા, મને રોજ ખવાય છે, એ જ તો મારો ગર્વ છે. બર્ગર પિઝા તો ક્યારેક મળે, પણ હું દરરોજ લઉં આરોગ્ય. તું તો પીળી અને પાણીદાર છે. હા, હું પીળી છું, પણ સોનાની જેમ છું કિંમતી. મારામાં છે પ્રોટીન, તું તો છે ખાલી ફેટીન. હેલો મિત્રો, હું છું આમળા. મારા તો અમૃત જેવા ફાયદા છે. અરે આમળા, તું તો ખાટો છે, તને ખાવાની તો કોઈ મજા ના આવે. હું ખાટો છું, પણ વિટામિન સી થી છું ભરપૂર. રોજ મને ખાશો તો ત્વચા બનશે ચમકદાર. વાહ, તું તો છે સ્વાસ્થ્યનો ખજાનો. અરે હા, અને મારામાંથી બનતો ચ્યવનપ્રાશ જો શિયાળામાં ખાશો તો આખું વર્ષ રહેશો તંદુરસ્ત. હેલો મિત્રો, હું છું ગાજર. મને ખાશો તો આંખો હેડલાઇટ જેવી ચમકશે. અરે ગાજર, તું તો લાંબો છે. ભલે હું લાંબો છું, પણ હેલ્ધી આર્મીનો છું લીડર. જંક ફૂડને હરાવીને બાળકોને ફિટ બનાવવું, એ જ મારું મિશન છે. અરે વાહ, તમે બધા કેટલા સરસ લાગો છો. મારે તો પિઝા, બર્ગર અને મેગી ખાવી છે. મારે તો વોફલ, ફ્રેન્ચ ફ્રાઈઝ અને કોલ્ડ ડ્રિંક્સ પીવી છે. હું તો હેલ્ધી ફૂડ ખાઈશ. હું મગનો ચાટ ખાઈશ. હું મિલ્ક પીશ. હું પાલકનું સૂપ પીશ. હું તો એપલ ખાઈશ. હું ફ્રૂટ્સ ખાઈશ. હું આમળાનો જ્યુસ પીશ. મને તો બહુ જ પેટમાં દુખે છે. છી છી. મને તો શરદી, ઉધરસ અને માથું દુખે છે. જોયું ને દોસ્તો, મેં તમને ના પાડી હતી ને જંક ફૂડ ના ખવાય, બીમાર પડ્યા ને. ચાલો હવે હું ડૉક્ટરને બોલાવી લઉં. નમસ્તે બાળકો, હું છું ડૉક્ટર ફિટ. બોલો, શું થયું? શું ખાધું તમે? મેં પિઝા, બર્ગર અને મેગી ખાધી હતી. મેં ફ્રેન્ચ ફ્રાઈઝ, કોલ્ડ ડ્રિંક્સ અને વોફલ ખાધું હતું. હા, જંક ફૂડ ખાધું ને. અરે પિઝાજી, બર્ગર સાહેબ, કોલ્ડ ડ્રિંક બાય, તમે બધા અહીંયા શું કરો છો? તમે બધા જ મળીને બાળકોના પેટ દુખાડો છો અને બાળકોને બીમાર પાડો છો. અરે નાના ડૉક્ટર સાહેબ, અમે તો ખાલી ટેસ્ટી છીએ. ટેસ્ટી હોવું ખોટું નથી, પણ રોજ રોજ ખાવું બહુ ખરાબ છે. અહીંયા હો મારા હીરો, એપલજી, દૂધજી, આમળાજી. તમે તો છો જો બાળકોને રિયલ પાવર આપો છો. સાચે ડૉક્ટર સાહેબ, અમે દાંત, આંખો, મગજ બધું સારું રાખીએ છીએ. આ લો દવાના પડીકા. સવારે, બપોરે અને રાત્રે લેજો. જમવામાં મગ, બગનું સૂપ, ખીચડી જેવો ખોરાક ખાજો. વારંવાર જંક ફૂડ ખાશો તો ઇન્જેક્શન લેવું પડશે. સમજ પડી? ઓકે ડૉક્ટર સાહેબ. અમે હેલ્ધી ફૂડ ખાધું, અમે હેપી. અમે હેલ્ધી ફૂડ ખાધું, અમે હેપી. બાળકો, તમે જો રોજ હેલ્ધી ફૂડ ખાશો તો સ્ટ્રોંગ બનશો, ફાસ્ટ દોડશો અને બેટમેનથી પણ વધારે પાવર મળશે. ચાલો બધા જ મળીને બોલીએ, હેલ્ધી ફૂડ સે દોસ્તી, જંક ફૂડ સે રહો દૂર. હેલ્ધી ફૂડ जिंदाबाद. जंक फूड खाओ नहीं, खाओ नहीं, खाओ नहीं. चिप्स, बर्गर, पिज्ज़ा नहीं खाओ नहीं, खाओ नहीं.
खाओ नहीं खाओ नहीं खाओ नहीं खाओ जंक फूड खाओ नहीं खाओ नहीं खाओ नहीं चिप्स बर्गर पिज्ज़ा नहीं खाओ नहीं खाओ नहीं खाओ नहीं खाओ नहीं खाओ नहीं खाओ डॉक्टर कहे हेल्दी खा काजू किशमिश बद्दू खा दूध दही छाछ पी दाल भात रोटली शाक खा झटपट 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 डॉक्टर कहे हेल्दी खा काजू किशमिश बद्दू खा दूध दही छाछ पी दाल भात रोटली शाक खा खाओ नहीं खाओ नहीं खाओ नहीं खाओ